મોરબીના બે યુવાનો સાથે નાઇટ સ્ટેના નામે રાજકોટમાં હજી ટેપનો ઘટના બની હતી અને યુવતીઓના ફોટા મૂકી મહિલાઓને મખલાળમાં લપેટ્યા હતા। બંને યુવાનો રાજકોટ બોલાવી પોલીસ કેસની ધમકી આપી અને 2 લાખ રૂપિયા પણ માંગ્યા હતા। તે ઉપરાંત 26,500 પડાવી લીધા છે। યુવાનોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે 3 શખ્સની ધરપકડ કરી છે, જ્યારે મહિલા આરોપી ફરાર છે। આરોપીઓએ યુવાનની મારકૂટ પણ કરી હતી અને એટીએમમાંથી યુવાન પાસેથી ₹10,000 પણ ઉપાડી લીધા હતા। દીપ કરીને એ ફરિયાદીને કોઈ જગ્યાએથી એના મિત્ર સર્કલમાંથી એક નંબર મળ્યો કે આ નંબર ઉપર કોલ કરો। એ નંબર ઉપર કોલ કરવા પછી એને કે આ જગ્યાએ તમે આવો કોવાડવા વિસ્તારમાં। એ જગ્યાએ ગયા પછી ગાડી થોડી આગળ મારી એક બીજી બેન પડી છે એને બેસાડવાની છે એમ કરીને ગાડી આગળ લઈ ગયા। પછી 3 છોકરાઓ આવ્યા આરોપીઓ। આરોપીનું નામ છે વિજય બાબુભાઈ, ગુણવંતભાઈ રાજુભાઈ મકવાણા અને અશોક કોળી। અને જે છોકરી હતી આમાં એમની સાથે ઇન્વોલ્વ, એનું નામ દિવ્યા, જે આ ગુણવંતભાઈ મકવાણાની વાઈફ છે। એ આરોપીઓએ પછી એમને પહેલાં તો 10,000 રૂપિયા એટ એ ટાઈમ લઈ લીધા। ત્યાર પછી કીધું કે હવે 2 લાખ રૂપિયા આપશો તો જ તમને જવા દઈશું। અહીંયા તમે છોકરી સાથે ફરો છો, રાત્રે ફરો છો, એ પ્રકારના એમની સાથે વર્તન કર્યું। પછી એમાંથી એક માણસને પૈસા લેવા માટે એટીએમમાં મોકલ્યા, બીજા 16,000 પણ પડાવી લીધા, ટોટલ 26,000 એટ એ ટાઈમ પડાવી લીધા। એ બાબતની ફરિયાદ મળતા વિશેષમાં તપાસ કરતા વિજય, ગુણવંત એ અગાઉ પણ એ બંને ભગવતીપરાના રહેવાસી છે, રાજકોટના, ફરિયાદી છે એ મોરબીનો છે। અગાઉ પણ આ પ્રકારની 5મા મહિનામાં બી ડિવિઝન વિસ્તારમાં આ પ્રકારની એમઓમાં પકડાયેલા છે। એમાં ગુનો પણ દાખલ થયો છે અને બીજી વાર 5 મહિનામાં બીજી વાર પાછી આ જ પ્રકારની હની ટ્રેપના કેસમાં પકડાયા છે, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને બધા આરોપીઓને અરેસ્ટ કરી લીધા।